કર્મના ફળ આ ભોગવવાના છે આખી જિંદગી, અને આમાંથી નવા કર્મો પણ થાય છે. શું થાય છે? જો રાગદ્વેષ કરે તો નવા કર્મ ઉભા થાય, રાગદ્વેષ ના કરે તો કશું નથી. એને આપણે સમજમાં આવે છે ને, કર્મનો વાંધો નથી. આ જે દેખાય છે એ કર્મનો વાંધો નથી, પણ રાગદ્વેષ કરે છે એ વિતરાગો શું કે છે? વિતરાગ થાવ કે છે. કર્મ વાંધો નથી, કર્મ તો શરીર છે એટલે. અચ્છા, એક આપણે ખૂબ પાપ કર્યું અને બીજી બાજુ આપણે ખૂબ ધર્મ કર્યું, તો પાપ પુણ્ય નું ત્રાજવું છે કે એમાંથી બાદ બાકી થાય ખરો? એક બાજુ આપણે ખૂબ પાપ કર્યું હોય કે છે અને બીજી બાજુ ખૂબ ધર્મ કર્યો હોય, એ તો બાદ બાકી થતું હોય ને, હા. તો વાણિયા કોઈ દુખી જ ના હોય. ભગવાન એવી કાચી માયા નથી. પાંચ રૂપિયાનું પાપ કર્યું ને તે તમારે 500 રૂપિયા પુણ્યમાંથી બાદ નહીં કરે. પાપ જુદું એથી રાખવાનું. જુદું જ રાખવાનું. હા, નહીં તો વાણિયા લોકો દુખી જ ના હોય ને કોઈ. અને પછી મોક્ષ માટે આવે નહીં. સુખી હોય એટલે પછી શું કોણ આવે પછી? તને ખબર ને, તો જુદું છે. સમજમાં આવે ને? ધર્મનું ફળ એ ધર્મ તરીકે ભોગવવાનું હોય અને પાપનું એ તો ભોગવવું જ પડે, એટલે બાદ બાકી ન થાય. બે બાદ બાકી બિલકુલ છે જ બે નહીં. વસ્તુ ભોગવવી જ પડે. બાદ બાકી છે જ નહીં. જો બાદ તો એમ બાકી માણસો હોત એમ નહીં, માને છે ઘણા કે આપણે તો- ધર્મ કરીને આ પાપ કરીએ. બાદ બાકી હોતા વણિકો બધા સુખી હોત ને મારું સાંભળવા જ ના આવે. કોણ આવે સાંભળવા? તમને કાંતિલાલ કેમ લાગે છે ભાઈ સાંભળવા આવે? આ ડાક્ટર ની પાસે કોણ જાય? કઈ કઈ દુઃખ થાય ડાક્ટર પાસે જાય, ને દુઃખ ના થાય ડાક્ટર પાસે કોણ જાય? પ્રશ્ન હું કરું છું, આ તો ખાલી મારો પ્રશ્ન છે, પણ એ ખોટી વાત છે. નહીં, હું બરોબર. પોતે સમજુ છું કે એ ખોટું છે, બરોબર છે, ખોટું છે. ખોટું જ છે. એવું છે ને. ભોગવવું જ પડે છે આપણે. કાંતિભાઈ, કાંતિભાઈ આપને બોલાવે. એ કાંતિભાઈ, હિન્દીમાં બોલો, હિન્દીમાં બોલો પેલા કોઈ સમજી છે. કાંતિભાઈ ગુજરાતી છે ને? બીજા સાંભળવું હોય ને? નહીં, તમે ગુજરાતી હું તમને વાત કરી લઉં કે આ જગતના કઈ પણ કામ કરો છો, કામની કિંમત નથી. એની પાછળ રાગદ્વેષ થાય છે તો જ આવતા ભાવનો હિસાબ જવાબદારી છે. રાગદ્વેષ ના થતા હોય જવાબદારી નથી. સમજ પડી ને? હા. આ કર્મ, આ જે છે આખો દેહ છે એ ફરજિયાત છે. આખો જન્મથી તો મરતા સુધીનો ફરજિયાત છે. એમાંથી રાગદ્વેષ જે થાય છે એટલો જ હિસાબ છે. એટલે વિતરાગો શું કે છે કે વિતરાગ થઈને ચાલ્યા જાઓ. શું કહેવા માંગે છે? હા, અમને તમે ગારો ભણો તો અમને છે તે જાણીએ કે તમે અંબાલાલ પટેલને ગારો પડશો, પૂતગલને તમે ગાળો પડશો તો આત્મા જાણી શકો ને, ઓળખી શકો ને, એટલી જ ગાળો પડો. આપ સમજો ને? એટલે અમે સ્વીકારીએ નહીં. અમારે પોતાના હોય ને, અમને અડે નહીં પછી શું? તમે સમજ પડી ને? એટલે અમે વિતરાગ જ રહીએ એમ પર. રાગદ્વેષ ના થાય એટલે બસ થઈ રીતે ખલાસ થઈ ગયું. એક અવતારી બે અવતારી થઈને ખલાસ થઈ જાય. સમજ પડી ને? એટલે આમાં બીજું કશું છે નહીં. વિતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા નથી, તમારું અજ્ઞાનતા નડે છે. શું કહે છે? કર્મ કેમ નડતા નથી સાહેબ? કર્મ તો થયા જ કરવાનો. અજ્ઞાન છે તો સુધી કર્મ થયા જ કરવાનો. સમજો ને? અજ્ઞાનતા જાય એટલે કર્મ બંધ થઈ જાય. રાગદ્વેષ બંધ થયા કે કર્મ બંધ. દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. તો દેહ ક્યારે સહજ થાય? સહજ એટલે શું એ જ પૂછ્યું છે. ના, તમે લખ્યું છે ને પોતે જ? આ આપતવાણીમાંથી મેં લખેલું છે. આપતા વાણીમાં લખેલું છે. હા, આપતવાણી વાક્ય છે. ઓહો. હમ. દેહ સહજ એટલે સ્વાભાવિક. સ્વાભાવિક, જેમાં આપણી દખલ ના હોય, એમાં અહંકારની દખલ ના હોય, એનો દેહ સહજ સ્વભાવ કહેવાય. જેમાં અહંકારની દખલ ના હોય એ સહજ દેહ કહેવાય. કેવો દેહ કહેવાય? અહંકારની દખલ સમજ્યા તમે? આ અમારો દેહ સહજ કહેવાય. આ અમારો દેહ સહજ થયેલો કહેવાય. એટલે આત્મા સહજ જ હોય. આપ સમજા ને? અહંકાર ઉડે એટલે ગયું બધું. બધું ઇગોઇઝમ લઈને છે આ સંસાર. બધો ઇગોઇઝમ નો આધાર છે. જો બીજું કશું જ નડતું નથી, આ ઇગોઇઝમ નડે છે. કાંતિભાઈ, તમે ક્યાં સુધી અંગ્રેજી ભણેલા? ફર્સ્ટ યર સાયન્સ ફર્સ્ટ યર સાયન્સ. તો તમને એમ કહ્યું હોય
કે સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર એવું કહ્યું હતું તો આઈ અને માય સેપરેટ કરી લાવો ખરા. આઈ એન્ડ માય. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર વિથ સેપરેટર. માય હેડ દાદા ભગવાને વસરાઈ દીધો. માય હેન્ડ દાદા ભગવાન વસરાઈ દીધો. એ બધું વસરાઈ કર્યું. પછી મન આવ્યું તો મન હું મન નથી કહેતા ને માય માઇન્ડ કે છે ને માય માઇન્ડ. કે હું મન કે છે માય કે છે ને દીધો તો એ બાજુ વસરાઈ દીધું. માય બુદ્ધિ માય ઇગોઇઝમ બોલે છે. શું બોલે છે કે હું ઇગોઇઝમ બોલે છે કે માય ઇગોઇઝમ બોલે છે. આ માટે એ વસરાઈ દીધું. તો આવી હરેક ચીજ વસરાઈ દે એટલે પછી આ રહે છે ને તે જ આત્મા છે. પણ તમને કેટલું વસરાવાનું એ જાણતા નથી. કઈ કઈ ચીજ તમારી છે ને કઈ તમારી નથી એ બેનું તમને ભેદ જ્ઞાન નથી. શું નથી? ભેદ જ્ઞાન. એટલે જ્ઞાની પુરુષની પાસે એનો ટચમાં રહીએ તો એ ભેદ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય આપણે જુદું પડી જાય. સમજ પડે ને? ભેદ જ્ઞાન કે આ મારું આ અને આ હું જુદો આનાથી. સમજ પડે ને? તમારે સહજતા રહેતી નથી. સહજતા રહેતી નથી. શું કહે છે? સ્થિરતા રહી નથી. કૃપાળુજીનું કહેલું એક શબ્દ પાડો છો? કૃપાળુજીએ કહ્યું કે બીજું કાંઈ શોધમાં. શું કહ્યું? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે જ લેજે એવું કહ્યું છે. એમને ગેરંટી આપી છે? શું ગેરંટી આપી છે? તમે આ વાંચેલું છે કાંતિભાઈ? આ વાંચેલું છે?